કેશોદના અજાબ ગામે આવેલ વચરાજ સમાજની જગ્યામાં વચરાજ દાદાનો પ્રાચીન પેઢો આવેલો છે, જે સમય જતા જર્જરિત થયેલો હતો। તે પેઢાને પુનઃ સ્થાપિત કરવા માટે ગામના દરેક સમાજના યુવાનો દ્વારા ધૂન ભજન કીર્તન સત્સંગનું આયોજન કરી ગામના 18 વર્ણ પાસેથી ફંડ એકઠું કરીને સરસ એવા નવા પેઢાનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેની ચાલન વિધિ દ્વારા ભૂદેવોએ યાજ્ઞ સાથે આજરોજ વચરાજ દાદાના ઘોડાઓને જે જગ્યાએથી ખસેડવામાં આવેલ પુનઃ તે જગ્યાએ સ્થાપિત કરવામાં આવ્યા છે, તેમજ વચરાજ દાદાની પ્રસાદીનું આયોજન પણ કરવામાં આવેલ હતું। વાછરા દાદાના આ પેઢાના પુનઃ નિર્માણ પ્રસંગે યજ્ઞ વિધિમાં 7 દંપતીઓએ કંકણબંધ ભાગ લીધો હતો। મારું નામ પંડ્યા હાર્દ કૌશિકરાય, હું અજાબનો મૂળ વતની છું ને આ અમારા ગામની અંદર જે વાછડા દાદાનો જે પેઢો હતો એનું અમારા યુવાનો દ્વારા આખું નવું પ્રતિષ્ઠિત કરવામાં આવેલું છે। એનું ચાલન વિધિનો યજ્ઞ છે, નવા નિર્માણ માટે પ્રતિષ્ઠા સ્વરૂપે ચાલન વિધિનો યજ્ઞ કરેલ છે ને અમારા જે યુવાનો છે એને પોતાનો સમય કિંમતી સમય આપી અને પોતાની મહેનત દ્વારા આખું નિર્માણ કરેલું છે ને ગામના ગ્રામ્ય દેવ જે વાછડા દાદા ગ્રામ્ય દેવ કહેવાય, એ ગ્રામ્ય દેવ આ ગામની અંદર ગ્રામ દોષ આવતો હતો, એ દોષના નિવારણ માટે અમારા યુવાનોને સારી પ્રેરણા થઈ, જેના કારણે ગ્રામ્ય દેવતાને જાગૃત કરી અને પેઢાનું નવું નિર્માણ કરેલ છે અને દેવતાને જાગૃત કરેલ છે, જેથી અમારા ગામના રક્ષક દેવ જે વાછડા દાદા છે તે યોગ્ય રીતે બધા આખા ગામની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ આપે અને યુવાનોની પ્રેરણા અને દાદાની પ્રેરણાથી આ યુવાનોને જે સારી હિંમત મળી અને દાદાની પ્રેરણા દ્વારા એને હિંમત અને સાહસ પ્રાપ્ત થયો છે, જેથી અમારા ગામની અંદર બધાનું કલ્યાણ થાય એવા ભાવથી બધા યુવાનોએ ખૂબ મહેનત કરી અને આખું નવું નિર્માણ કરેલું છે। અસ્તુ।